નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મફત વસ્તુઓ આપવામાં આવશે। જો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમે હવેથી તમને 35 કિલો મફત અનાજ આપવામાં આવશે। અને મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો છે અને મિત્રો તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ કરી દેવાયા છે કે 1 ફેબ્રુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા આપવામાં આવશે। આમાં મિત્રો મહત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો લાભ હવે મળતો રહેશે અને આગામી 2028ની સાલ સુધી મિત્રો આ મફત અનાજની આ રેશન કાર્ડની અંદર મફત અનાજ આપવાનું શરૂ રહેશે। આવો તમને જણાવી દઈએ કે કોને 35 કિલો ફ્રી અનાજ મળશે। તો મિત્રો, જે પણ વ્યક્તિ રેશન કાર્ડ ધરાવે છે તેઓ રેશન કાર્ડની અંતર્ગત 35 કિલો મફત અનાજ મેળવી શકે છે અને 2028 સુધી મિત્રો આ રાશન કાર્ડની સ્કીમને આગળ લંબાવવામાં આવી છે। તો મિત્રો, ગરીબોને અને રેશન કાર્ડ ધારકોને આવનારા 2028 સુધી મફત રાશન મળતું રહેશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મહત્વના સમાચાર। મિત્રો, હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાના આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયા આપવામાં આવતા હતા તે મિત્રો હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવ્યા છે। તો મિત્રો, ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીની રકમ આ યોજનાની અંતર્ગત આપવામાં આવશે। તો જે પણ વ્યક્તિઓ જનધન ખાતું ધરાવે છે તેમને આ સહાય મળી શકે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 500 રૂપિયાની નોટ પર રામની તસવીર લખેલી આવો મિત્રો ફોટો જે છે તે ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો મિત્રો, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ હવે નજીક આવી રહ્યો છે ત્યારે આ સાથે જ હવે એક નવો દાવો વાયરલ થયો છે, જેમાં મિત્રો કહેવામાં આવ્યું છે કે 500 રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવામાં આવશે, જેમાં હાલ મિત્રો લાલ કિલ્લાનો ફોટો છે તે હટાવીને ભગવાન શ્રી રામનો અને તેમના મંદિરનો ફોટો છાપવામાં આવશે। મિત્રો, સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર આ અંગેના દાવા કરવામાં આવ્યા હતા। જો કે મિત્રો, ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે આ દાવા ખોટા છે। આ કોઈ પણ પ્રકારનો સાચો ફોટો નથી। આ ફોટો જે છે તે મિત્રો એડિટેડ છે અથવા તો નકલી ફોટો છે જે બનાવીને લોકો ફેલાવી રહ્યા છે। આ ફોટાની અંગે મિત્રો તમારે સચ્ચાઈ જાણવી ખૂબ જ અગત્યની છે। આ ફોટો જે છે તે સાચો નથી। તો મિત્રો, તમારી પાસે જો આવો કોઈ ફોટો આવે અથવા કોઈ આવા સમાચાર આવે તો તમારે તેમને સાચા ના માનવા। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રામલલા શૃંગાર સાથે તૈયાર થયા છે। મિત્રો, ભગવાન શ્રી રામની મૂર્તિ અયોધ્યામાં તૈયાર થઈ ચૂકી છે, ત્યારે 16 તારીખથી જ અયોધ્યામાં અલગ અલગ વિધિઓ થઈ રહી છે। ત્યારે મિત્રો ભગવાન રામની મૂર્તિના અનેકો ફોટા અયોધ્યાથી આવી રહ્યા છે અને ગઈકાલે ભગવાન રામની મૂર્તિનો ફોટો આવેલો, પરંતુ આજે ભગવાન રામની શૃંગાર સાથેની મૂર્તિનો ફોટો થયેલો આવેલો છે, જે મિત્રો તમે જોયો હશે। અહીં સાઈડમાં મિત્રો તમે જોઈ શકો છો આ ફોટો આજનો છે અને 22 તારીખે ભગવાન રામને પૂરેપૂરી રીતે શૃંગાર કરીને મૂર્તિ સિંહાસન પર મૂકવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાધન ખરીદવા માટે ખેડૂતોને મોટી સહાય આપવામાં આવશે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે, ત્યારે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનોની જરૂરિયાત ઊભી થતી હોય છે અને મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપતી યોજના માટે ઓનલાઈન અરજીઓ માટેની તારીખ 29 ડિસેમ્બરથી લઈને 28 જાન્યુઆરી 2024 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો મિત્રો, રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તો તેઓ મિત્રો આ ખેડૂત પોર્ટલ પર આજથી જ એટલે કે તારીખ 29 ડિસેમ્બરથી 2023 થી લઈને તારીખ 28 જાન્યુઆરી 2024 સુધી લાભ લઈ શકે છે અને ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો માહિતી વધારે મેળવી શકો છો। તમે માત્ર 8 દિવસની રાહ છે। જે પણ ખેડૂત ભાઈઓ નવું સાધન લેવા માંગતા હોય તો તેમને આ યોજના અંદર સહાય મળી શકે છે। જે પણ ખેડૂત ભાઈઓ ઇન્ટરેસ્ટેડ હોય તે મિત્રો વહેલી તકે લાભ લઈ શકે છે, કારણ કે માત્ર હવે 7 થી 8 દિવસની જ રાહ આ યોજનાની અંદર બાકી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે। મિત્રો, અંબાલાલ પટેલે આવનારા ઉનાળાને લઈને એક નવી આગાહી કરી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આવતા ઉનાળાને લઈને ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમ નદીઓ પર અસર થવાની છે, જેને લઈને ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે મિત્રો ઉનાળો આકરો રહેશે અને ઉનાળો વહેલા આવવાની શક્યતા રહેશે।
સાથે જ મિત્રો ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે આ વખતે અને 19 ફેબ્રુઆરીથી હળવી ગરમીની શરૂઆત થઈ જશે. તદુપરાંત 20મી એપ્રિલથી ગરમીમાં વધારો થતો જશે અને 26 એપ્રિલ આકરી ગરમીની શરૂઆત પણ થઈ જશે તેવું મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે. તો મિત્રો આંબાલાલ પટેલે અત્યારથી આવનારા ઉનાળાની આગાહી કરતા આટલી વસ્તુઓ જણાવી છે કે આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ જશે અને ઉનાળામાં જે છે તે મિત્રો વધારે ગરમી આ વર્ષે પડશે. લોકોએ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવાનું છે. દેવા માફી અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત 9મા ક્રમે છે. એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો 37,28,640 ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી 37.28 લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો 98,285 કરોડ રૂપિયાનું દેવું છે. લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે. એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ 2 લાખથી લઈને 2.5 લાખની આસપાસ દેવું છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે, જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે, પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા. તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં, મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 36,000 રૂપિયા સુધીની મોટી સહાય આપવામાં આવશે. મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે એક પીએમ માનધન યોજના ચલાવે છે અને આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવે છે અને આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતે 55 થી લઈને 200 રૂપિયા પ્રતિ મહિનામાં જમા કરાવવાના રહેશે અને 18 વર્ષ કે તેનાથી વધુ 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજના પણ લાભ લઈ શકે છે. અને મિત્રો 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા પ્રતિ માસ એટલે કે 36,000 રૂપિયા દર વર્ષે પીએમ માનધન યોજનાની અંદર સહાય આપવામાં આવે છે. તો જે પણ ખેડૂતો 60 વર્ષથી ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. વાત કરીએ તો વડોદરા હોનારતને લઈને પ્રધાનમંત્રી મોદીએ મોટું નિવેદન આપ્યું છે. મિત્રો પ્રધાનમંત્રી મોદીએ વડોદરા હરણી તળાવ હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય તેવી હું દુઆ કરું છું અને સાથે જ સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડું છું. મિત્રો પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ દ્વારા જાહેર કર્યું છે કે જે પણ લોકોનું મૃત્યુ આ ઘટનામાં થયું છે તેમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને જે પણ લોકો આ અકસ્માતમાં ઘાયલ થયેલા છે તે દરેક વ્યક્તિઓને 50,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવશે અને આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 22 તારીખે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ગુરુવારે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના અવસર પર 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે, જેથી કરીને મિત્રો 22 તારીખે અડધો દિવસ લગભગ તમને બધું બંધ રહેતું જોવા મળશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ 18,000 રૂપિયા દરેક પશુપાલકોને આપવામાં આવશે. મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચાક કટર સહાય યોજના અમલમાં આવી છે. તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે અને મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય. મિત્રો કૃષિ મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ જે પણ પશુપાલક રાખતો હશે તેને વાર્ષિક 18,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પશુપાલક સારી રીતે પશુપાલન કરી શકે અને તેના માલઢોર જે છે તેને મિત્રો નિરણ અને સારી ક્વોલિટીનું ઘાસ આપી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલે એક મોટી આગાહી જાહેર કરી છે. આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદની અત્યારે હાલ કોઈ સંભાવના નથી. હાલ જેવું હવામાન છે તેવું જ આવનારા 5 દિવસ સુધી રહી શકે છે. ત્યારબાદ મિત્રો 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે, એટલે કે 5 દિવસ બાદ થોડી ઠંડીમાં વધારો થશે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે. તેથી આગાહી મિત્રો આંબાલાલ પટેલ કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી 5 દિવસ બાદ રહેવાની છે.
જણાવી દઈએ કે આજે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી છે અને 10 શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. તો હવે મિત્રો દિવસ આગળ જશે તેમ ઠંડીની અંદર વધારો થતો જોવા મળશે અને 5 દિવસ બાદ ઠંડીમાં મિત્રો ગુલાબી ઠંડીની શરૂઆત થઈ શકે છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને માવઠાઓ પડી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની ખેડૂતોને મોટી ભેટ. મિત્રો પ્રધાનમંત્રી મોદી આજે પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવાના છે અને આ પૈસાથી સુદૂર વિસ્તારમાં મિત્રો આદિવાસીઓ માટે પાક્કા મકાનો બનાવવા માટે આ રૂપિયા વાપરવામાં આવશે. પ્રધાનમંત્રીએ મિત્રો ગયા વર્ષે બિરસા મુંડા જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમની બીજી વર્ષગાંઠે એટલે કે 100 જિલ્લાના 1 લાખ લાભાર્થીઓની સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી હતી. તો મિત્રો આદિવાસી વિસ્તારોની અંદર પાક્કા મકાનો બનાવવા માટે મોદી સરકાર જે છે તે આગળ આવી છે અને સહાયની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદી આજે પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવાના છે જે રૂપિયા આદિવાસીઓના મકાન બનાવવા માટે વપરાશે. મિત્રો આ મુદ્દે તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મહિલાઓ માટે સ્ત્રીઓ માટે એક નવી યોજના આવી છે. મિત્રો યોજનાનું નામ છે માતૃશક્તિ યોજના અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓ માટે 1000 દિવસ સુધી ન્યુટ્રિશન એટલે કે પોષણથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર કઠોળ, ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે. મિત્રો આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી ઘી દૂધ પીવડાવવાની માતાઓને 730 દિવસ સુધી એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે અને આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે. મિત્રો આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે. તો મિત્રો મહિલાઓ માટે આ ખૂબ જ એક મહત્વપૂર્ણ અને કામની યોજના છે જેમાં આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે બાળક અને માતાને સારી રીતે પોષણ મળી રહે. તો મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે આ ખૂબ જ એક કામની યોજના ગણી શકાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2024 હેઠળ આ યોજના હેઠળ મિત્રો 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવશે. સાથે જ મિત્રો પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે અને દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે તેવું પણ અગાઉ કહેવામાં આવ્યું હતું. એટલે કે મિત્રો આ યોજના 5 વર્ષ માટે આગળ પોસ્ટપોન કરવામાં આવી છે. જ્યારે મિત્રો ગુજરાતના 72 લાખથી વધુ લોકોને આ યોજનાની અંદર ફાયદો મળવાનો છે. તો મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ જો હોય તો એ છે કે પ્રધાનમંત્રી મોદી ચાહે છે કે કોઈ પણ વ્યક્તિ દેશનો ભૂખ્યો ના સૂવો જોઈએ જેથી મિત્રો દરેક લોકોને રાશન મળી રહે. તે માટે મિત્રો રાશન કાર્ડની અંદર આ 5 કિલો મફત અનાજ અને સાથે અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે જેથી કરીને દરેક લોકો મિત્રો પોષણક્ષમ રીતે પોતાનું પોષણ મેળવી શકે અને પોતાનો ખોરાક લઈ શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે. હવે ફરી એકવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે. મિત્રો 2016 થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા. ત્યારે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો મિત્રો તમને પણ પાક વીમો મળે છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને છેલ્લે પાક વીમો ક્યારે મળ્યો હતો તમને એ પણ જણાવજો અને મિત્રો શું ખેડૂતોને આ પાક વીમો આપવો જોઈએ કે નહીં તે પણ મને મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે. ખાસ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર 1,30,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. બીજી તરફ મિત્રો જોઈએ તો આ સિવાય 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે. તદુપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે આપવામાં આવે છે ગરીબ લોકોને. આમ મિત્રો કુલ 1.5 લાખ રૂપિયા સુધીની સહાય તમે ઉઠાવી શકો છો લાભ. જેને પણ મિત્રો આ યોજનાની અંતર્ગત શૌચાલય બનાવવું હોય અથવા તો ઘર બનાવવું હોય તો મિત્રો 1.5 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે. તો તમારે બનાવવું હોય તો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો. તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે.
જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરીને આગળ લાવવાનો રહેશે, જેથી કરીને મિત્રો દરેક નાના વ્યક્તિઓને, ગરીબોને પણ આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે, જેથી કરીને તે પગભર થઈ શકે અને સદ્ધર થઈ શકે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થયો છે. અત્યારે હાલ મિત્રો દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે. પરંતુ મિત્રો હમણાં ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર જોવા મળ્યા હતા. ત્યારબાદ આજે મિત્રો હવે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. ખાસ મિત્રો પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં 21 પૈસાનો વધારો જોવા મળ્યો છે. અને સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે, તો બની શકે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થતો જોવા મળે, કારણ કે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આવું મિત્રો બની શકે છે. હજુ જાહેરાત કોઈ થઈ નથી સત્તાવાર રીતે, પરંતુ અમે અમારા અનુમાન પ્રમાણે તમને જણાવી રહ્યા છે કે આવું ભવિષ્યમાં બની શકે.